આજે જો આપણે સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા છીએ, કારણ કે અમારું જે ક્રિકેટ વાળું ગ્રુપ છે ને એ લોકોએ મળીને પ્લાનિંગ કર્યું છે વન ડે ટ્રીપનું. મોટી ટ્રીપ નથી, સવારથી સાંજ સુધી રિસોર્ટમાં છે, તો મજા કરવાની છે આખો દિવસ. બધા છોકરા છે એટલે આમે ડબલ મજા આવશે અને ઊંઘ જો ભરી છે, કારણ કે હજી વાગ્યા છે 6:30. હવે હું નીકળું ફટાફટ, મને પિકઅપ કરવા માટે આવે છે. જો અમે રિસોર્ટમાં જવા માટે નીકળી ગયા છે. જો અંકિતભાઈ છે, જીગો છે, ભાણો છે, અને આ બધાને તમે ખાલી એમ કહો ને કે ઘરવાળી છોડીને આવવાનું છે, 50 લાખ દઈને આવે એવા છે. જો ખુશ છો તમે ખાલી બધાય. મને દૂર થાય તો રહેવા દે. ભાણાને પાછો ઘરે કાઢીએ. હું કેવું જીગા? બોલ ગાડી ઉભી રાખી. મને ઉતાર દે ભાઈ, માર નહીં આવું. ના તમારી ખુશીમાં અમાર ફાધર નો મરાય ને. જો જઈએ છે. તો જો અત્યારે આપણે લગ્નમાં આવી ગયા છીએ અને પીઠીનું કામ હાલે છે. તો જો અમારી ભાણકી છે ને કેટલી શોખીન છે, અહીંના મમ્મી જેટલી શોખીન છે. આમ જો એવી સરસ તૈયારી મમ્મીએ કરી દીધી છે અને પોઝ આપે છે. જો એના અંજુબાને પોઝ આપે છે. આમ જો પાછ ફોટા એને જોવા છો. જો એ હારું હાય કેતો બધાને હાય કહી દે. હા ભાગી ગઈ, રમવા જવું છે બાપા. જો તો જો આપણે જમવાની ડીશ લઈ લીધી છે. જેટલું ખાવું હતું ને એટલું જ લીધું છે, કારણ કે અત્યારે ગરમી વધારે થાય છે ને તો વધારે નથી હાલતું. પણ ભજીયા હમણાં પટ્ટીના મને બહુ ભાવે છે. જો સવારનો નાસ્તો કરી લીધો છે અને અત્યારે જો બોક્સ ક્રિકેટમાં રમીએ છીએ, કારણ કે અહીંયા બોક્સ ક્રિકેટ છે એટલે જો ભાઈ ધબધબાટી બોલે છે. ગમે અહીંયા છે ને અમે બોક્સ ક્રિકેટ ગોતી લઈએ. અત્યારે ઇન્ડોર ગેમમાં આવ્યા છીએ, કારણ કે ક્રિકેટ રમીને ધરાઈ ગયા છીએ. થોડીક વાર ઇન્ડોર ગેમ રમીએ અને અહીંયા સ્વિમિંગ પુલ છે. જો પછી નાવાઈ જશું. અત્યારે જો બધા રમે છે. 2 ટેબલ અમારા લોકો જ છે. જો અહીંયા બીજી બધી રમતો છે, તમારે રમવી હોય તો. किसी बड़े समझदार इंसान ने कहा है इंडिया में इलेक्शंस होते रहते हैं तभी थोड़ा प्रोग्रेस भी होता रहता है. જો લંચનો ટાઈમ થઈ ગયો ને એટલે આ બધા વાટ જ જોતા જ જો ધબધબાટી બોલાવે છે રાજુભાઈ ને બધા. જો બપોરનો સમય થઈ ગયો છે એટલે અમે સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ અને હવે નાવા જઈએ. જો ભાઈ બેગ લઈને જ આવ્યા છે, કપડા રૂમાલ ને આન તેન બધું, મોબાઈલ ને એવું મૂકવા થાય. અને જો ભાણો બધા તૈયાર થઈ ગયા છે, હવે જઈએ નાવા. 3, 2, 1 એન્ડ એક્શન. જો ભાઈ રિસોર્ટમાં સાંજ પડી ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. જો બધા પોતપોતાના ઘરે ફોન કરે છે કે રસ્તામાં ક્યાંક નાસ્તા પાણા કરીને આવશું. અને જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. અને અમે આ જે રિસોર્ટમાં આવ્યા છે એનું નામ છે સાકેત 4. એટલે કોઈને આવવું હોય તો કોઈને આઈડિયા આવે. તો જો મારા મમ્મી અને પપ્પા આવ્યા હતા, એ અત્યારે જાય છે લગ્નમાં આવ્યા હતા ને અત્યારે જાનમાં જવાનું છે. આવજો મમ્મી. હા આવજો પાયલ. હવે હા તારે કે જાનમાં આવું નથી? ના મારા જાનમાં નથી આવું. પપ્પા આવજો. હા સીતારામ. દીવ આવજો. દીવની જો થેલો દેવા આવ્યા હતા અત્યારે, અને જો જાનમાં જવાનું છે એટલે જો થેલા બધાય કેટલા થેલા થયા છે. આવજો. તો જો રાકેશભાઈ અને નીરવ બંને છે ને અહીંયા રેપિડો નો આવ્યો એટલે છે ને બહાર રિક્ષા સુધી મૂકવા ગયા છે ને મારા મમ્મી પપ્પાને. તો દીવ મને કેસ લાવો હું તમને બધું કામ કરાવું, કારણ કે એમને બધું પડ્યું હોય એટલે. કારણ કે મારે હમણાં શૂટિંગ કરવાનું છે ને દીવ, અને અત્યારે રાતે પાછું જમવા જવાનું છે. પણ હું દીવ કહી છે કે જવું નથી, હવે થાકી ગયા લગ્નનું ખાઈ ખાઈ ને દીવ. હમણાં અમારે તો 20-25 દિવસના લગ્ન જ કરી નકરા. The next day. તો જો ચા બની ગઈ છે. નીરવ આજે ચાની કમાન સંભાળીશ. નીરવ
હા ચા તે બનાવીશ યસ બનાવીશ કે નથી ગાય છે ખાલી ગરમ નથી એમાં નથી ઈ કેટલીમાં ચા જ નથી. તો આજે આપણા હેલ્પર છે ને કોમલબેન ઈ નહોતા આવ્યા તો આપણે બધું કામ કરી નાખ્યું છે. નીરવ લેટ ઉઠ્યો છે ને હમણાં ઘરમાં છે ને પાણી બહુ ઓછું આવે છે એટલે ગણીને આપણે પાણી બધું યુઝ કરી છીએ. યસ અને ટાંકા પાસે હું ઊભી રહી મેં કીધું પાણી પતી જાય ને પેલા મોટર ચડાવી દીધું અને પછી પાણી પતી જાય ને તો મોટર બગડી જાય એટલે હું ત્યાં ઊભી પાણી ઉપર ચડાવી દીધું. નીરવ એટલે તું વાપરી શીખ ને એટલે બોલ આટલી કુરબાની દીધી છે મેં. જાડુ પેલા દિવસમાં 20 વાર ટોયલેટ જતી પણ હવે પાણીની અછતના કારણે એક જ વાર જઈ શકશે. અમે મોસ્ટ ખાલી નાવા ધોવામાં જ પાણી યુઝ કરીએ બાકી આમ પાણી યુઝ નથી કરતા હે ને ટોયલેટમાં નથી થતી. એ બધું આવી ગયું એમાં લ્યો. એટલે વધારાનું લાઈક કપડા છે ને હમણાં હું નીરવને ઈ જ કહું છું કે આજુબાજુમાં ક્યાંક હું કપડા ધોયા 2 દિવસના તો કપડા ભેગા થઈ ગયા છે. યસ એમાં એવું છે ઉપરથી જ કાં તો પાણી ઓછું આવે ગમે ઇશ્યુ છે કે નીચેના ટાંકામાં પાણી ઓછું છે એટલે એને ઉપર ચડાવવું ને એ અઘરું છે કારણ કે કેવું એનું લેવલની નીચે વયું છે ને મોટરના લેવલ નીચે તો ઉપર ન ચડે કારણ કે સબમર્સિબલ આવે એટલે એ બધું બહુ તામઝામ છે. તામઝામ છે એટલે અડધો પોણો ટાંકો માંડ ચડતો હશે ને અમને બીક લાગે કદાચ પાણી હોય ને તો બીક લાગે છે કે પતી જાય તો પછી વોશરૂમમાં તો પાણી જોઈ જ એટલે અમે વધારે યુઝ નથી કરતા અત્યારે. એટલે જ કેવી છે ઇન્ડિયન ટોયલેટ રાખો તો ડોલ હારી નહીં તમારું કામ પતાય. તો શિવાય ભાઈ જો રમવા આવે છે આપણે રસોડામાં કામ કરવા વહી જાય ને તો રોવા માંડે અહીંયાથી આપણે ડોકાચિયા કાઢવાના તો ભાઈ રમે. શિવાય આવ એને એકલું નથી ગમતું. હમણાં આપણે અંદર વહી જાઉં તો હું કરવા માંડશે અને અહીંયા હામું જોઈ જોઈને રમશે. એને સિવાય નથી ગમતું ગીતાબા વગર નથી ગમતું હે આમ જો આખું ટી શર્ટ મોઢામાં નાખી દીધું. જો ઘરમાં ખાખરા પૂરા થઈ ગયા એટલે જો મેથીના ખાખરા લઈ આવ્યો છું. સાથે સાથે જો આ મીઠાઈ લાવ્યો છું. જનરલી હું એટલી બધી મીઠાઈ ખાતો નથી પણ આ ખાસ કરીને તમને સજેસ્ટ કરું છું કે ટ્રાય કરજો એકવાર. એક નંબર છે આ હું લાવ્યો છું હરિઓમ પેંડાવાલા કરીને છે ઘણી જગ્યાની દુકાન છે એની આ બદામ બાઇટ્સ કે એવું કંઈક નામ છે. 2-3 આવે છે આવી સેમ સ્ટ્રોબેરી બાઇટ આવે છે પણ એ નથી આ છે બદામ બાઇટ્સ કરીને કે એવું કંઈક નામ છે. બદામ કરીને સમથિંગ કંઈક છે પણ એકવાર ટ્રાય કરજો યાર ખતરનાક મીઠાઈ છે મસ્તની છે. જો કે હું જનરલી એટલી બધી મીઠાઈ અડતોય નથી મારી મમ્મી કહે ને તોય પણ આ તો ભાઈ જબરજસ્ત છે એટલે જો લઈએ એવું આપણે જો ભાઈ છોડવાઓને પાણી પાઈ દઈએ કારણ કે મમ્મી તો છે ને કરી આ કામ કરતા હોય તો કાંઈ નહીં આપણે પાઈ દઈએ. બીજું હું થોડાક એવા છોડવા છે થોડાક આ બાજુ છે. તો કાલે છે ને થોડા ઘણા નવા બધા કપડા છે ને એ મેં ધોઈ નહીં ખાતા હતા. અત્યારે જો બધા થેલા કાઢ્યા છે ને એની અંદર પેકિંગ કરી છે અને જે બહાર વોશ કરવા માટે ચોલી અને સાડી આપી છે ને હજી નથી આવી એટલે એની જગ્યા રાખીને મેં બધું હવે પેકિંગ કરવા માંડી. અને આજે કપડા ઘણા બધા ધોવાના છે તો પેલા મેં કીધું બધું છે ને આપણે સમેટી દઈએ ને પછી કપડાં ધોવાનું શરૂ કરીએ. તો જો આવી રીતે પાઉચ છે ને એ બધામાં વસ્તુ ભરી છીએ આપણે અને જો સ્વેટર ને એ મૂકવા છે પણ હજી મેં કીધું થોડાક દિવસ રાખીએ અને પછી જો સ્વેટર ને એવું આપણે અંદર ભરી દેવું. અને આ વખતે આપણે ઘણી બધી નવી વસ્તુ લીધી છે ને તો એને સંભાળવા માટેની એટલી બધી જગ્યા નથી આપણી પાસે પાઉચની. તો વિચારું છું કે ઓનલાઈન છે ને એક પાઉચ આવું મગાવી દઉં એને ક્યાંક મૂકવાની જગ્યાનું તો આપણે કંઈક સેટિંગ કરશું પણ મગાવી લો એટલે એની અંદર બધી વસ્તુ ગોઠવાઈ જાય ને તો એ મેલી ન થાય કારણ કે આ ચણિયા ચોળી ને એ બધું લગ્ન પ્રસંગમાં એમ જ યુઝ થાય ને એ બહુ નજીકના લગ્ન હોય ત્યારે જ આપણે પહેરી દૂરના પ્રસંગ હોય ને તો એમાં તો આપણે કંઈ પહેરતા નથી એટલે મેં કીધું પાઉચમાં ગોઠવી દઈએ એટલે જ્યારે પહેર્યું હોય ને ત્યારે જ કાઢવાની થાય. જો બપોરનું જમવા માટે બેસી ગયા છે અને આપણે જો ડીશમાં લીધું છે બટેકાનું શાક પછી ભાખરી લીધી છે અને લસણવાળી મસ્તની જો ચટણી લીધી છે અને જાડુ જો ચોળીને ખાય છે અને આપણે જો ચોળી નથી ખાવું એટલે આપણે બટકે ખાવું. શું કેવું જાડુ? શાક વધારે કર્યું મેં તો ચોળીને વધારે જોઈએ તો નીરવ કે મારે ચોળીને નથી ખાવું હવે કાંઈ વાંધો નહીં તું ખાઈ જાય. હવે તો હું જ ખાઈ જઈશ ને નીરવ વ્યવહારમાં ભાખરી કરી છે એટલે ખબર નહીં મેં 3 ભાખરી કરી મેં કીધું નીરવ કદાચ 1.5 જેટલી ભાખરી ખાય તો પણ મને નથી લાગતું નીરવને કારણ કે આજે સવારનું જ એમ ના હોય છે પેટમાં. સવાર મેં હમણાં જ ભાખરી ખાધી છે. રેગ્યુલરમાં હું સવાર ભાખરી ખાતો નથી કારણ કે બપોરે નથી ચાલતું એટલે. હા અને મને તો ભૂખ લાગી છે કારણ કે અત્યારે છે ને મેં વિચાર્યું હતું કે રોંઢે કપડાં ધોઈશ પણ મેં તો રોંઢે નથી ધોવા સવારમાં જ બધા ધોઈ નાખી એટલે 2 દિવસના ભેગા હતા. કાલે અડધા કાલ નવા બધા કપડાં ધોયા હતા બીજા નાઇટ ડ્રેસ ને બધું હતું ટોટલ 8 જોડી કપડાં હતા. નીરવના 4 જોડી ને મારા 4 જોડી તો 8 જોડી કપડાં નેપકિન ને બધું ધોઈ નાખ્યું છે એટલે બરાબર ની ભૂખ લાગી છે તો ખાઈ લઈ. બોલો અમારા ઘરે મશીન ખરાબ થયું છે અને પાણી ઓછું આવે છે. બોલો લોચા થયા છે. જો ભાઈ આ પરાણે મને એમ કહે છે કે વિડીયો અમને લ્યો જો ભાઈ કેવડી ગેંગ છે જો. કેમ તમારા ગેંગનું નામ કેમ ફાયર ગેંગ છે? જો જુડિયોમાં અત્યારે શોપિંગ કરવા માટે આવ્યા છીએ અને જાડુ જો બધું જોવે છે ગમે તો જ લેવાનું છે કારણ કે
નકર પછી લઈને ફાયદો નહીં. જો આટલું બધું મને ઓલરેડી આપી દીધું છે હાથમાં, આ બધું ટ્રાય કરવાનું છે અને હજી ગોતે છે જાડુ. જો આજે રસોડામાં બને છે ઉત્તપમ, જાડુના ફેવરિટ છે અને મારે હાલે છે. ટૂંકમાં મને એવું નથી કે નથી ભાવતા, પણ મારા નોન ફેવરિટ. શું કેવું? એમાં એવું છે, મને જે વસ્તુ ભાવે એ નીરણ ઓછું ભાવે. મને ગોફણ ગોળા ભાવે એ નીરણ ઓછું ભાવે. મને ખીચડી ભાવે એ તો નીરણ કે હું હાવ નહીં ખાવ. સાદી ખીચડી. હા, મેં તો લાઈ ઉત્તપમ કરી નાખું. ઢોસા બનાવવાનો વિચાર હતો પણ મેં કીધું બે હાથથી કોણ બધું સંભાળ ને બધું કરે. બે માં ઢોસા નો મજા, ચાર હોય ને તો એટલી સેમ થઈ મહેનત કરીએ. ઉત્તપમ કરી નાખીએ. ઉત્તપમ સારું જો ભાઈ, એક નંબર ઉત્તપમ બનાવે છે જાડુ. ખાઈ નાખીએ ઉત્તપમ. એક તો બની ગયું છે. The next day. તો મમ્મી જો લગ્ન કરીને વહી આવ્યા છે. મમ્મી હા કેવી મજા આવી લગ્નમાં? મજા હારી એવી હો. મજા આવી ગઈ. ને જો મમ્મી કે હમણાં બહુ ખાધું છે એટલે આજે ખાલી જમવામાં દાળ ભાત જ છે. જો દાળ આપણે ઉકાળવા મૂકી દીધી છે ને જો વઘાર નાખી, વઘાર્યું આપણે કાઢી લીધું છે કારણ કે મમ્મીને એને હમણાં લગ્નમાં બહુ ખાધું ને અમે બહુ ખાધું છે એટલે આજ સાદું ખાવું છે, ખાલી દાળ ભાત. હે ને? હા સાદું ખાઈ મામા ફઈના બધા ભેગા થયા. હા જલસા જ હોય લગનમાં તો. હા, અને ખાવા પીવાનું બધું એવું જ હોય. હા ખાવા પીવાનું ને મળવાનું. હા, કાંઈ નહીં, મજા આવી ગઈ ને. પણ હા, હો. બહુ જલસા કર્યા. તો મમ્મીને તે મામાની છોકરીના લગ્ન હતા ને, મામાના દીકરાના દીકરા. અને મારે અહીંયા તો મામાના દીકરાના લગ્ન હતા મારે અહીંયા. તો બધા મોસાળ પક્ષને મળી આવ્યા કા. હા બધા પ્રસંગમાં ભેગા હા, થયા. બાકી આમ તો ન થાય. યાર મજા આવી ગઈ, બધા ભેગા થયા ને બેઠા કર્યા. ત્યાર જમવાનું હોય પછી શું વાંધો હોય, કઈ ટેન્શન તો હોય નહીં. તો અત્યારે હું કરાવવા ગઈ હતી હેર કટ અને જો હેર કટ કરાવીને આવી ગઈ છું અને વાળ આપણા સીધા રહેશે એટલે તમને એટલી બધી નહીં ખબર પડે. અને આ વખતે જો મેં ફ્લિપ્સ કરાવી છે. હું છે ને આ વસ્તુ કરાવું ને પછી મને રિગ્રેટ થાય. મેં પેલા છે ને કપાવી નહોતી લટ, પણ પછી મેં કીધું કાપી દો ને કારણ કે કેટલા છેલ્લા 1-2 વર્ષથી સેમનું સેમ જ લુક છે તો મેં કીધું ડિફરન્ટ થઈ જાય. અને હવે કપાવી છે ને તો મને એમ થાય છે કે બાપા ન કપાવ્યું હોત તો સારું હતું, પણ કાંઈ નહીં. જો એટલા બધા શોર્ટાઈ નથી કરાવ્યા. એમને કીધું કે નીચે થોડાક છે ને બહુ પતલા થઈ ગયા હતા રફ વાળ, એટલા તો કટિંગ કરવા જ પડશે એટલે એટલા કરી નાખ્યા છે. જો આપણું હેર કટિંગ થઈ ગયું છે અને અહીંયા તમને સુટકેસ ને ચંપલ ને એવું બધું દેખાતું હશે કારણ કે આપણે જઈએ છીએ બહાર. ક્યાં બહાર જાઉં છું, કોની હારે જાઉં છું એ બધું છે ને તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જાય. અને જો પેકિંગ બધું હાલે છે અત્યારે. તો જો આપણી બેગ પેક થઈ ગઈ છે. આની અંદર જો આપણો નાસ્તો છે, પછી પર્સ આપણે કાઢી નાખ્યું છે. આ તો દુપટ્ટો છે, પર્સ છે અને જો એક પર્સમાં પતાસા પડ્યા હતા કારણ કે મેરેજમાં ગયા હોય તો કોઈ આપ્યા હોય ને તો જો એ પતાસા મેં બહાર કાઢી નાખ્યા છે. એક કપડાની જોડી છે. તો જો આપણી બધી તૈયારી હાલે છે અત્યારે. બેગ છે ને આજે આપણે થોડીક વારમાં પેક કરી નાખી છે કારણ કે કપડાં બધા છે ને આપણે બહાર મૂકતા જ ગયા હતા 2-3 દિવસ પહેલા જ, એટલે અત્યારે હવે ખાલી છે ને આપણે બેગ પેક કરી નાખી છે અને અત્યારે આપણે શૂટ કરવાનું છે કારણ કે ગમે ત્યાં બહાર જવાનું હોય ને પહેલા શૂટ આપણું કરવું તો છે ને મેન્ડેટરી છે. જો ભાઈ ચાલુ રોટલામાં છે ને બાટલો વહી ગયો છે એટલે બાજુવાળોનો અત્યારે લઈ લીધો છે. આપણે ઓલરેડી લખાવેલો છે પણ ઘરે કોઈ હતું ને એટલે પાછો વહી ગયો. જો એટલે આ રોટલો કાં તો આ રોટલો અધૂરો રહી ગયો, ખબર નહીં પૂરો થયો કે નહીં. થઈ ગયો હું પૂરો કે નહીં? હા ચેકાઈ ગયો. કારણ કે મારે જમવા બેવાનું છે એટલે નીરવને અત્યારે ક્રિકેટ રમવા જવું છે એટલે સૌથી પહેલું એને જ જમવાનું છે. પણ તારો જે આ પેલો રોટલો છે ને એ ઓલરેડી બની જ ગયો છે. ઓકે. અને માખણે બનાવ્યું છે તાજે તાજું. એવું નથી ને જાડુ કે જે અધ કચરો રોટલો આને ખવડાવી દે એટલે વયો જાય. જાડુ ના જો ભાઈ ઠેલા બેલા પેક થાય છે અને જાડુ હેર કટિંગ કરી આવી છે અને હવે જાડુ હેનો ટાઈમ છે હવે શૂટ નો જ્યારે બહાર જવાનું હોય ત્યારે જ આવે, બાકી હાવ નવરા ધૂત જેવા બેઠા હોય તો કઈ ન આવે. પણ આ મહિનો તો તું બારી એટલી ગઈ છો અને કામે એટલું આવ્યું છે. અને આ વખતે હું તમને કહી દઉં કે આ ટ્રીપ છે ને લાઈક બહુ પહેલા પ્લાન થયેલી છે, લાઈક 7મા મહિનાથી પ્લાન થયેલી છે એટલે આ ટ્રીપમાં જવું જરૂરી જ છે. બાકી આ વખતે હું જેટલું આમ ફરી છું મને એવું થાય છે કે હું ઘરે રહું. એટલા લગ્ન આપણે ઉત્તરાયણ ગઈ ત્યારના લગ્ન જ કરીશ, અત્યાર સુધી લગ્ન જ કર્યા નકરા.